આપણે કેમ મગજમાં ગરમી ચડ્યું ને પછી બકવાટ ઉપડી જાય, ભગવાન બોલ બોલ કરા કરે બધું જાણી જોઈને. પણ અહીંયા કોઈ દ્વારિકામાં ભગવાનને પગના તળિયાની રજ દેવા તૈયાર ન થયું. ભગવાને બીજા 2-5 ભક્તોને પૂછ્યું, કોઈ પગના તળિયાની રજ દેવા તૈયાર નહીં. નારદજી ભગવાન માટે બધાના પગના તળિયાની રજ દે. સત્યભામે કીધું તમે આપો ને. નારદજીને કીધું તમે તળિયાની રજ આપી દો. અરે ના ના ના, મારા તો મારા પ્રભુ છે, મારા પ્રભુ મારા નાથને થોડા મારા પગના તળિયાની રજ દેવાય. ભગવાને નારદને પૂછ્યું, નારદ કોઈ આપ્યું કઈ તળિયાની રજ? પ્રભુ અમે તમને આપીએ આવી રજ, અમે તો નરકના અધિકારી બનીએ. ભગવાને કીધું એક કામ કરો ને, વ્રજમાં જતા આવો ને, કોઈ આપે તો વ્રજમાં પૂછી આવો ને કોઈને. નારદજી બરાબર વ્રજમાં આવ્યા અને બધી ગોપીઓનો આખો સમૂહ નારદજીને સામે મળે છે. નારદજી જરા ઉદાસ હતા એટલે ગોપીએ પૂછ્યું કે નારદજી કેમ આમ ઉદાસ દેખાવ છો? નારદજીએ વળી જરા ગંભીર રીતે કીધું કે હું દ્વારિકાથી આવું છું, એટલે દ્વારકાથી આવું છું. સમાચાર સાંભળ્યા તો વળી ગોપીઓને જરા ઉત્સાહ થયો. શું કરવું, અમારા કૃષ્ણ શું કરે છે? નારદજીએ એકદમ ગંભીર રીતે કહ્યું કે શું કહું ગોપીઓ તમને, કૃષ્ણને જ્વર બહુ આવ્યો છે, ભગવાનને તાવ આવ્યો છે. શબ્દ સાંભળ્યા, જે મોઢા ઉપર આટલું બધું હસી હતી ભગવાનનું નામ સાંભળીને, એ બધી જ ગોપીઓની આંખો પાણીથી ભરાઈ ગઈ. કૃષ્ણને તાવ આવ્યો છે? હા. તો વૈદ્ય નથી બોલાવ્યા? દ્વારકામાં કોઈ વૈદ્ય નથી? છે ને, વૈદ્યને બોલાવ્યા. એ વૈદ્ય એમ કહે છે કે કૃષ્ણને પ્રેમ કરે એવા લોકોના પગના તળિયાની રજ કોઈ આપે અને એ જો પાણીમાં પલાળીને પીવડાવીએ તો કદાચ કૃષ્ણનો જ્વર જાય એમ છે. માં સત્યભામા અને અષ્ટપટાણીને કીધું, પણ અમે કોઈ તળિયાની રજ કોણ આપે ભગવાનને? પરમાત્માનો અપરાધ કોણ કરે? અને પરમાત્માનો અપરાધ કરી તો નરકમાં જગ્યા ન પામે. કોઈ પગના તળિયાની રજ આપવા તૈયાર થતું નથી. જો પગના તળિયાની રજ મળે તો કૃષ્ણનો તાવ વયો જાય એમ છે. અને એ જ સમયે ગોપીઓ જ્યાં ઊભી હતી ત્યાં બેસી ગઈ, પગ લાંબા કરીને નારદને કીધું, નારદ અમારા પગના તળિયાની રજ લઈ જાઓ, અમે નરકમાં જઈએ તો અમને પસંદ છે, પણ અમારો કૃષ્ણ દુઃખી ન થવો જોઈએ, અમારો કૃષ્ણ હેરાન ન થવો જોઈએ. આ પ્રેમ છે. અમે નરકમાં જઈએ તો ભલે જઈએ, પણ અમારા પ્રભુ દુઃખી ન થાય. પોતાના પ્રિયતમનું સુખ ઈચ્છે અને પોતે દુઃખી થાય તો ભલે થાય. આવી અપેક્ષા સાથે પણ પોતાના પ્રિયતમનું સુખ ઈચ્છે તો સમજવું હવે પ્રેમ જાગૃત થયો છે આ સંસારમાં. આ ગોપીઓએ ભગવાનને પ્રેમ કર્યો છે.